ખૂબ બધા આગાહીકારો કહી રહ્યા છે કે જળ પ્રલય આવી જાય ગુજરાતમાં, એટલો બધો વરસાદ આવવાનો છે. જળ પ્રલય તો નહીં, પણ ખૂબ બધા જિલ્લાઓમાં રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે. અને એ પ્રકારના વરસાદનો રાઉન્ડ આવતીકાલથી ફરી શરૂ થવાનો છે. આજે સાંજથી એની શરૂઆત થશે. આ સેટેલાઇટ ઇમેજ તમે જોઈ રહ્યા છો ને, એટલે જ અહીંયા જે તમને આખું એકદમ વાદળ છાયું વાતાવરણ દેખાઈ રહ્યું છે. એટલે વાદળ છાયું નથી, આ ખતરનાક વાદળો છે જે વરસાદ લઈને આવશે. રેન થંડર એક્ટિવિટીથી પણ હું તમને બતાવવાનો પ્રયત્ન કરું, કેમ કે પશ્ચિમ બંગાળની ખાડીમાં આપણે જે થોડા દિવસ પહેલા એક સિસ્ટમ જોઈ હતી, એ ડીપ ડિપ્રેશન કેવી રીતે આગળ વધ્યું છે, એ વળાંકનો પટ્ટો બહુ જ મહત્વનો છે. ને એટલે જ્યાં તમને વાદળ દેખાતા હતા ત્યાં તમે હવે જુઓ કે ક્યાં ખૂબ વધારે વરસાદ પડી શકે છે. ને એટલે જ હવે આ સિસ્ટમ ક્યાં આગળ વધી રહી છે, એકદમ સીધી લાઈનમાં ડીપ ડિપ્રેશન આગળ વધી રહ્યું છે. ને જે કાં તો ગુજરાતની નજીકથી વળાંક લઈ લે અને કાં તો પછી ગુજરાતમાં અતિ ભારે વરસાદ લઈને આવે એવી સંભાવના છે. બીજું, ખૂબ ઝડપથી એટલે 10 થી 20 કિલોમીટરની આજુબાજુ પ્રતિ કલાકની ઝડપે આ સિસ્ટમ છે આગળ વધી રહી છે, કેમ કે પવનો એને સાનુકૂળ મળી રહ્યા છે. ને એટલે જ હવે આ 31 તારીખ થતા સુધીમાં જ ગુજરાતમાં કેટલો વરસાદ આવી શકે છે સિસ્ટમ નજીક પહોંચતાની સાથે જ એની આ તમે આ તસવીર જોઈ રહ્યા છો ને, એટલે તમને આ નકશા પરથી પણ ખબર પડશે. અમદાવાદમાં રેડ એલર્ટ છે. આવતીકાલની આગાહી પણ અમદાવાદ માટે બહુ મહત્વની છે. એ સિવાયના જિલ્લાઓમાં પણ બહુ જ મહત્વની છે. ને એટલે જ હું હવે તમને ડિટેલમાં આખું એક વિડીયો બતાવીશ. પણ હવે આના પરથી તમે સમજી લો કે જો તમે આમાંથી એક પણ વિસ્તારમાં છો, પંચમહાલ, વડોદરા, અમદાવાદ, મહેસાણા વાળો આખો પટ્ટો ને એ સિવાય હજી આગળ સુધી કવર કરવાની છે આ સિસ્ટમ. અને એટલે જ આવતીકાલથી ખૂબ વધારે વરસાદ માટે આ જિલ્લાના લોકો તૈયાર રહેવાનું છે. તમારે 3 દિવસ માટે ફરી એકવાર ઓગસ્ટમાં શરૂ થયેલો વરસાદનો રાઉન્ડ.